જગ્યાને આમ કેટલા સમય થયો છે? જગ્યાના ચોથી પેઢી ચાલે છે, 120 વર્ષ અંદાજે. ઓહો, શું વાત છે. ને સૌથી જૂની આઈટમ રોગની નામ છે આનું. ઓકે. મોટા બિસ્કિટ કોઈ કહે છે, રોગની બિસ્કિટ કહે છે, અને દરેક રોગ ઉપર ચાલે. 500 ગ્રામ દૂધ કે ચા લેવાની, એમાં એક બિસ્કિટ અમારે લેવાનું, એટલે એક બિસ્કિટ ચા 500 ગ્રામ ચાને ઇનફ. એટલે તમે એમ કહો ચાનો દુશ્મન. ચાનો દુશ્મન એટલે મેં જણાવ્યું. પછી કાજુ ફ્રૂટ બિસ્કિટ, આ કોકોનટ્સ બિસ્કિટ અને ક્રેકજેક બિસ્કિટ. આ નાન ખટાઈ છે. આ નાન ખટાઈ બધી આઈટમ વેરાયટી મિક્સમાં લો તો ચાલે તમારે. ઓકે. એ સ્પેશિયલ વેજીટેબલ ઘીમાં બને છે, એટલે અમારા અપાસ મહિનામાં વધારે ચાલે ને. રમજાન મહિનામાં એ રમજાન મહિનામાં ઘણો બધા ચાલે છે અમારે. ઓકે. અને આ જે તમે કબોર્ડ જોવો છો ને, આ એકચ્યુઅલમાં કબોર્ડ નથી, આ એમની ભઠ્ઠી છે. ઓવન, પફનો ઓવન. પફનું ઓવન. એમાં બી અમારે 2.5 રૂપિયાનું એક પીસ વેચાય છે. આવડું કડું એક પીસ 2.5 રૂપિયાનું. 2.5 રૂપિયાની કેક. હા, એટલે પેસ્ટ્રી કહી શકો તમે, પણ તોય 2.5 રૂપિયાની પેસ્ટ્રી તમને જિંદગીમાં જોવા ન મળે. હા, બસ રાઈટ. એકદમ ફ્રેશ છો, મોઢામાં મૂકો ને સારી ઓગળી જાય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે અમદાવાદમાં, મારી સાથે દીપુભાઈ જોડાયા છે, અને અત્યારે અમે 100 વર્ષથી વધારે જૂની એક જગ્યાએ આવેલા છીએ. જૂની એક આ બેકરી છે. વધુ માહિતી આપણને દીપુભાઈ દેશે, અને થોડુંક અંદર જઈને હવે તમને એડ્રેસ ને બધું જણાવું, કેમ કે ટ્રાફિક ફૂલ છે, કદાચ તમને સાંભળવામાં પ્રોબ્લેમ આવી શકે માઇકમાં. આખી આ બજાર છે. દીપુભાઈ અંદર આવી. દીપુભાઈ, આ લોકેશન શું છે? આપણે અત્યારે આવ્યા છે હુસેની બેકરીમાં, અને કહેવાય બિસ્કિટ ગલી કહેવાય, એટલે પાનકોડ નાકા રોડ ગયા, 3 દરવાજા પાનકોડ નાકા રોડ. ઓકે. તમે કોઈને પૂછશો ને કે હુસેની બેકરી ક્યાં, એટલે તમને બતાવી દેશે. નામ જ બિસ્કિટ ગલી છે? બિસ્કિટ ગલી નામ. અચ્છા. અને બહુ ફેમસ જગ્યા છે, બહુ ફેમસ. 125 વર્ષ આરામથી થયા છે. આ ઘણા લોકો જે નવા યંગસ્ટર હોય ને એને એમ હોય ને કે આઝાદી પહેલાં આ બધી નાન ખટાઈ મળતી કે નહીં, પફ મળતા કે નહીં, આવું બધું મળતું કે નહીં, એ બધું એક રેસીપી તો છે ને એમની, જે બિસ્કિટ છે, જે રોગનીસ કહેવાય, રોગનીસ ટૂથ, એ 125 વર્ષ જૂની આઈટમ છે. શરૂઆત ત્યાંથી થઈ છે. અને ભાઈ મને વાત કરતા હતા કે સારી સારી સેલિબ્રિટીઓ ઘણા અહીંથી મંગાવે છે. હવે છે ને આપણે અંદર ભાઈ જોડે વાત કરીએ ને પછી બધી વસ્તુઓ તમને ડિટેલમાં બતાવીને ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ જો તમે અત્યારે કન્ટિન્યુ ખારીનું પેકિંગ થાય છે. જો આ જગ્યાએ આવી રીતના પેકિંગ થાય રાખે છે. સાહેબ ઓનર છે. ઘણા બધા લોકો છે. આ તમે બધા ભાઈઓ છો? હા, બધા રિલેટિવ છે અમારા, બધા ભાઈઓ, કઝિન છે બધા અમે લોકો. ઓકે. તમારું નામ? મારું નામ શેખ રફીક. ઓકે. અને આ જગ્યાને આમ કેટલા સમય થયો છે? જગ્યાના ચોથી પેઢી ચાલે છે, 120 વર્ષ અંદાજે. ઓહો, શું વાત છે. ને સૌથી જૂની આઈટમ શું છે આ? રોગનીસ નામ છે આનું. ઓકે. મોટા બિસ્કિટ કોઈ કહે છે, રોગની બિસ્કિટ કહે છે, અને દરેક રોગ ઉપર ચાલે. ઓકે. એટલે આ ચામાં ખાઓ, દૂધમાં ખાઓ. 500 ગ્રામ દૂધ કે ચા લેવાની, એમાં એક બિસ્કિટ અમારે લેવાનું, એટલે એક બિસ્કિટ ચા 500 ગ્રામ ચાને ઇનફ. આવડો મોટો થાય. એટલે તમે એમ કહો ચાનો દુશ્મન. ચાનો દુશ્મન એટલે મેં જણાવ્યું. આ નાન ખટાઈ સ્પેશિયલ, અફલાદુની સ્પેશિયલ, પછી કાજુ ફ્રૂટ બિસ્કિટ, આ કોકોનટ્સ બિસ્કિટ, અને ક્રેકજેક બિસ્કિટ. આ નાન ખટાઈ છે. આ નાન ખટાઈ બધી આઈટમ વેરાયટી મિક્સમાં લો તો ચાલે તમારે. ઓકે. અને તમે જુઓ કન્ટિન્યુ છે ને પાછળ અત્યારે ફ્રેશ ખારી બનીને આવેલી છે, અને ત્યાં પેકિંગ થાય રાખે છે. ત્યાંથી લઈ આ ભાઈ અહીંયા ચોખે છે, વજન કરીને પેક કરે છે. અને હજી બધી આપણી જૂની પદ્ધતિથી બધું આપણે જૂની પદ્ધતિ. હા, વર્ષો જૂની પદ્ધતિ જ છે હમણાં. આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા? ટાઈમિંગ સવારે 8 થી રાતના 9 સુધી. ઓકે. અને આ જે તમે કબોર્ડ જોવો છો ને, આ એકચ્યુઅલમાં કબોર્ડ નથી, આ એમની ભઠ્ઠી છે. પફની ભઠ્ઠી કહેવાય ને? હા, ઓવન, પફનું ઓવન. ઓકે. દેશી ઓવન જરાક બતાવજો ને સાહેબ. આપણે કેટલા વર્ષથી બનાવતા? હા, લગભગ અમારા પફ તો છે લગભગ 15-20 વર્ષથી. હા, પહેલાથી આ જ રીતનું. ઓકે. અને એમાં કઈ આપણે અલગ અલગ વેરાયટી હોય છે? ના, એક જ વેરાયટી, ઓનલી વેજીટેબલ, બસ, બીજું કોઈ નહીં. ઓકે.
અત્યારે તમે જુઓ ને તો બધી જગ્યાએ ઓવન અને આવી સૌથી ગયા બેસ્ટ એ કે સોસ વગર ખવાય છે. અમારે ત્યાં સોસ ચાલતું જ નથી. છે. એમ હા, એટલું બધું ટેસ્ટી હોય છે અમારે. એની જરૂર જ નથી બિલકુલ નહીં, સોસની તો જરૂર જ નથી એમાં. ખાવાની મજા આવે સોસ વગર જ આવે. હા, અને આ ઓવનની જગ્યાએ આપણે આ રીતે ઓવનની અત્યારે જગ્યા બનાવી હા 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 કોલસા આમાં ને એમાં ફેર શું આવે છે? ઓવનમાં છે ને તો આમ વધારે પૂરતું ગરમ થતું નથી. હા. અને આમાં છે ને એક નસ ગરમ થઈ જાય છે અચ્છા છેક અંદર સુધી. મસાલો બી આમાં ગરમ થાય. લો ભાઈ 2 પફ આપો. ઓકે. હા, 1 પફ વેજીટેબલ આની કિંમત શું હોય છે? 20 રૂપિયાનું એક. એકદમ ફ્લફી છે તમે જો એકદમ આમ ફૂલી ગયેલો છે. બીજું શું શું આપણે રાખી સાહેબ અહીંયા? બીજું આપણે ટોસ્ટ રાખીએ. અને આ ખારેદો જોઈ તમે. પછી કેકમાં વેરાયટી, પછી એક પરાઠો આવે છે સ્પેશિયલ અમારે. આ સ્પેશિયલ પરોઠો કહેવાય. એ સ્પેશિયલ વેજીટેબલ ઘીમાં બને છે. એટલે અમારા અપાસ મહિનામાં વધારે ચાલે ને. રમજાન મહિનામાં એ રમજાન મહિનામાં ઘણો બધા ચાલે છે અમારે. ઓકે. હું નાનો હતો ને ત્યારે હું જે જગ્યાએ રહું છું ને ત્યાં આને મીઠો રોટલો અમે કહેતા. હા, બસ રોટલો રોટલો જ બસ છે. જી. ચા સાથે ખાઈ ચા સાથે, દૂધ સાથે, મલાઈ જોડે આમ લુખોય ખવાય. હા. ઘણા બધા તો લુખ જ લુખોય ખાઈ ખાય, જાય yes, yes, sweet છે. હોય છે. 4 વ્યક્તિ બેસે એટલે આના 4 કકડા કરીને વેચી લે ને બધા ખાય હા અને મજા કરે એને. પેટ ભરાઈ જાય. હા, આની કિંમત શું હોય છે? આ 80 રૂપિયાનો પર પીસ. પર પીસ. ઓકે. હા, અને આ ફ્રેશ ગરમ જ હોય છે. આ ગરમ જ છે. હા, આ બી આ સ્પેશિયલ બાજરાના લોટની બિસ્કિટ. હા, પહેલી વાર જોઈ. મોઢામાં મૂકો ને એટલે એકદમ આમ રવો રવો થઈ જાય અને નાન કટાઈ જેવી આઈટમ છે. થોડીક સ્વીટ છે. મજા આવી. સવારે લોકો અહીંયા 10 રૂપિયાની ખારી માંગશે તો બી આપશે. કેમ? 10 રૂપિયાની ખારી. કારણ કે ડેલીનું રૂટિન છે. ઘરમાં 6 જણા હોય ને 6 જણા 10 રૂપિયા અલગથી લઈને ખારી ખાવા, અલગ અલગ ચા પીવા. બધા માણસો સચવાય છે ને સાહેબ. મધ્યમ વર્ગના બી માણસો સચવાઈ જાય કે 10 રૂપિયાની ખારી બિસ્કિટ ચાલો આપી દઈએ આપણે. એકદમ ફ્રેશ છે. મોઢામાં મૂકો ને સારી ઓગળી જાય છે. લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી. મસાલો એકદમ ગ્રીન છે. જો અહીંયા આમાં સરખો દેખાશે. અંદર છે ને વટાણાની ટેસ્ટ આવે છે, ડુંગળીનું આવે છે, ફ્લેવર છે અલગ જ એકદમ મસ્ત. હમણાં એક ભાઈ મળ્યા એ કે અમારા બજારમાં દુકાનમાં કસ્ટમર આવતો હોય ને એને ખવડાવવા માટે એક પપ લેવા આવી. કે રોજનું છે અમારું. અત્યારે હાલમાં બી અમારે 2.5 રૂપિયાનો એક પીસ વેચાય છે. આવડું કરું એક પીસ 2.5 રૂપિયાનો. અને વેરાયટી કેક કહેવાય. સ્ટાર્ટિંગ 1 રૂપિયાથી થઈ હતી. અચ્છા. અત્યારે 2.5 રૂપિયાની છે. પણ 2.5 રૂપિયામાં કેક વેચીએ છીએ અમે લોકો. ઓહો. કે ના, કેકનો વેરાયટી બધા સચવાય. ખાઓ, ટેસ્ટ કરો. આપો ને 2-3 નંગ આપો. નાના છોકરા અને અરે બહુ ખુશથી થાય છે સાહેબ. સ્કૂલમાં તો છોકરાઓની બર્થડે હોય ને બર્થડે, હા તો એ બર્થડેમાં તો બહુ ગિફ્ટ આપે છે છોકરાઓ. એમના પેરેન્ટ્સ લેવા આવે છે. સ્પેશિયલી ઓર્ડર આપે છે 2 દિવસ પહેલાં. કે ના, 2 દિવસ પહેલાં ઓર્ડર આપીને પછી આજ આપ્યા વેચીશું સ્કૂલની અંદર. અચ્છા. એમ ઘણી બધી સારી આઈટમ છે. ખાઓ, ટેસ્ટ કરો અને તમે લો. કરી બહુ સરસ છે. હા, બોમ્બેના મીઠાઈના અફલાદોન ને અમદાવાદના બિસ્કિટના અફલાદોન. અફલાદુન છે ને એક મીઠાઈ છે. અચ્છા. અફલાદુન આ બિસ્કિટ છે એનું નામ અફલાદુન. ઓકે. ટેસ્ટ કરો આને. આમ તો આને કહેવાય તો નાન ખટાઈ જ ને. હા, નાન ખટે જ કહેવાય, પણ આનું નામ આપ્યું છે અફલાદુન બિસ્કિટ. હા, કેમ કે અફલાટૂન છે. અને આ ઘણી બધી જૂની આઈટમ છે. એટલે બહુ 100 વર્ષ પહેલાની જૂની આઈટમ. ઓહો. આ વસ્તુ એક એવી છે કે ખરેખર એક બાઈટ લઈને તો બીજું ખાવાનું મન થાય. મોઢામાં મૂકી દો ઓગળી જાય એટલું જો એટલું સોફ્ટ છે પાછું. અને આ વસ્તુ તો છે ને સાહેબ, આપણે સલમાન ખાનના ફાધર સલીમ ખાન તો પોતે સ્પેશિયલી મંગાવવા મોકલે છે એમના બોડીગાર્ડને આ વસ્તુ. એટલે 15 દિવસમાં એક રાઉન્ડ હોય છે જ. એમ. હા. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બધું શેર કરી દેજો. અને અમદાવાદમાં લગભગ તો કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને આ જગ્યા વિશે નહીં ખ્યાલ હોય. છતાંય તમે લોકો અહીંયાથી આવી રીતના ખારી છે, રોગની બિસ્કિટ, છે અફલાટૂન નાન ખટાઈ છે, પફ છે, આ બધી વસ્તુઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને બહુ જૂની પેઢી છે. જરૂરથી એકવાર વિઝિટ કરવા જેવું છે.
ત્યાં સુધી જય હિન્દ જય ભારત.